નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા સ્ટ્રીટ ફૂડની જે ખરેખર તો એક વાનગી કરતાં ઘણું વધારે છે. કરોડો લોકો માટે એ એક ઇમોશન છે. જી હા, આજે આપણે પાણીપુરીની આખી સફર જોવાના છીએ. એની દંતકથાઓથી લઈને એ કેવી રીતે દુનિયાભરમાં ફેમસ થઈ ગઈ એ બધી જ વાત. આ વાત બિલકુલ સાચી છે નહીં? ખાલી નામ સાંભળ્યું નથી કે મોઢામાં જાણે સ્વાદનો ધડાકો થઈ જાય છે. અને આ જ તો પાણીપુરીનો અસલી જાદુ છે. એ કંઈ ખાલી પેટ ભરવા માટેની વસ્તુ નથી, પણ એ તો આપણી બધી ઇન્દ્રિયોને એકદમ જગાડી દે છે. તો આપણી આજની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં સમજીશું કે પાણીપુરી એક ઇમોશન કેમ છે, પછી એના રસપ્રદ ઇતિહાસ અને દંતકથાની વાત કરીશું. એ પછી આખા ભારતમાં એના જે અલગ અલગ નામ છે એની મજેદાર દુનિયામાં જઈશું. અને પછી એના સ્વાદના 3 મુખ્ય આધારસ્તંભ કયા છે એ જાણીશું. અને છેલ્લે જોઈશું કે એને સ્ટ્રીટ ફૂડની મહારાણીનો તાજ કેમ મળ્યો છે. તો ચાલો સીધા પહેલા મુદ્દા પર આવીએ. ભારતમાં મોટાભાગના લોકો માટે પાણીપુરી એ ખાલી એક નાસ્તો નથી. એ તો દોસ્તો સાથેની મસ્તી છે, તહેવારોની રોનક છે અને રોજબરોજની જિંદગીની નાની નાની ખુશીઓનું બીજું નામ છે. સાચું કહું તો એ એક અનુભવ છે, એક લાગણી. હવે થોડુંક સમયમાં પાછળ જઈએ. સવાલ એ છે કે આ પાણીપુરી આવી ક્યાંથી? એનું મૂળ શું છે? વેલ, આ એક એવો સવાલ છે જેના જવાબમાં બે બહુ જ રસપ્રદ વાર્તાઓ છે. એક છે ઐતિહાસિક અને બીજી છે પૌરાણિક. અહીંયા છે ને બે અલગ અલગ થિયરી છે. એક બાજુ ઇતિહાસકારો એવું માને છે કે આજની પાણીપુરીનું મૂળ પ્રાચીન મગધ સામ્રાજ્યની ફુલકી નામની વાનગીમાં છે, અને બીજી બાજુ એક બહુ જ પ્રચલિત પૌરાણિક માન્યતા છે જે આખી વાતને મહાભારત સાથે જોડે છે. કહેવાય છે કે કુંતીએ દ્રૌપદીની પરીક્ષા લેવા માટે આ વાનગી બનાવડાવી હતી. કેટલી અદ્ભુત વાત છે નહીં, કે એક જ વાનગી ઇતિહાસ અને પૌરાણિક કથાઓ બંને સાથે જોડાયેલી છે. આ વાનગીની સફર પણ બહુ જ રોચક રહી છે. એવું મનાય છે કે એના શરૂઆતના કેટલાક સ્વરૂપ મુઘલ દરબારોમાં જોવા મળતા હતા. પછી અંગ્રેજોના સમયમાં મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચરનો વિકાસ થયો અને પાણીપુરી ફેમસ થવા લાગી. આઝાદી પછી તો જાણે એની લોકપ્રિયતાને પાંખો આવી ગઈ, અને આજે 21મી સદીમાં એ ફ્યુઝન વેરાયટી સાથે ભારતીય સ્ટ્રીટ ફૂડનું ગ્લોબલ સિમ્બોલ બની ગઈ છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ વાનગીની વિવિધતા કેવી છે. અને એની સૌથી મોટી સાબિતી એના નામોમાં જ જોવા મળે છે. ભારત એવો દેશ છે જ્યાં દર 100-200 કિલોમીટરે બોલી બદલાઈ જાય, સ્વાદ બદલાઈ જાય, અને પાણીપુરી તો આ વાતનું બેસ્ટ ઉદાહરણ છે. જરા આ ટેબલ જુઓ. આપણે ગુજરાત મહારાષ્ટ્રમાં જેને પાણીપુરી કહીએ છીએ એ જ વસ્તુ દિલ્હી પંજાબમાં ગોલગપ્પા બની જાય છે. પશ્ચિમ બંગાળમાં જાઓ તો એ પૂચકા તરીકે ઓળખાય છે, અને ત્યાં પૂરી થોડી મોટી હોય છે. મધ્યપ્રદેશમાં તો એનું નામ જ ગુપચુપ છે, કેમ કે એને ખાતી વખતે એવો અવાજ આવે છે. અને ઉત્તર પ્રદેશમાં તો પાની કે પતાશે 5 થી 7 અલગ અલગ ફ્લેવરના પાણી સાથે સર્વ થાય છે. ખરેખર અકલ્પનીય વિવિધતા છે. તો સવાલ એ છે કે આટલા બધા નામ અને રૂપ પાછળનું અસલી રહસ્ય શું છે? આ વાનગીનો બધો જ જાદુ છે ને એના 3 મુખ્ય ઘટકોના પરફેક્ટ બેલેન્સમાં છુપાયેલો છે. ચાલો એના સ્વાદના 3 પાયાના સ્તંભોને સમજીએ. તો જુઓ, એના 3 મુખ્ય ભાગ છે. સૌથી પહેલી છે પૂરી, એકદમ નાની, પોખળ અને કડક કુરકુરી. બીજું છે પાણી, જે ફુદીના, કોથમીર, મરચાં અને મસાલાઓનું તીખું ખાટું મીઠું મિશ્રણ છે. સાચું કહું તો આ પાણી જ પાણીપુરીનો આત્મા છે. અને ત્રીજું છે એની અંદરનું ફિલિંગ, મસાલેદાર બટાટા, ચણા અને કાંદાનું મિશ્રણ, જે પૂરીને ભરે છે. બસ આ ત્રણેયનું સંતુલન જામી જાય એટલે સમજો કે બેસ્ટ પાણીપુરી તૈયાર છે. અને આ બધી જ ખાસિયતોને કારણે જ પાણીપુરીને ખાલી ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં સ્ટ્રીટ ફૂડની મહારાણીનો ખિતાબ મળ્યો છે. આ એક એવી વાનગી છે જેણે દેશની સરહદો વટાવી દીધી છે. અને પાણીપુરીની લોકપ્રિયતા અને એમાં થતા નવા પ્રયોગોનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? વર્ષ 2015માં ઇન્દોરમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો, જ્યાં લોકોને 51 અલગ અલગ પ્રકારના પાણી પીરસવામાં આવ્યા હતા. જરા કલ્પના તો કરો, 51 જુદા જુદા સ્વાદ. તો આખી વાતનો સાર એ છે કે પાણીપુરી ફક્ત એક નાસ્તો નથી, એ ભારતની સ્ટ્રીટ ફૂડ ઇકોનોમીનો એક મોટો આધાર છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને એ પસંદ છે.
કોઈ પણ સામાજિક મેળાવડો હોય કે તહેવાર પાણીપુરી વગર અધૂરો લાગે. અને સૌથી અગત્યની વાત એ સ્વાદનો એક એવો મજબૂત દોરો છે જે ભારતના ખૂણે-ખૂણાને એકબીજા સાથે જોડી રાખે છે. અને આ જ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીશું. ભલે એનું નામ ગોલગપ્પા હોય, પૂચકા હોય કે ગુપચુપ, અને ભલે એનો સ્વાદ તીખો હોય કે મીઠો, પણ શું પાણીપુરી એ સ્વાદની એક એવી અતૂટ કડી નથી જે આખા ભારતને એકસાથે બાંધી રાખે છે? આપણી આજની આ ચર્ચા માટેનું સંકલન શ્રી ગૌરાંગ દેસાઈ, દાહોદ દ્વારા કરવામાં આવ્યું છે. એમનો સંપર્ક નંબર છે 9825943702. આપ સૌનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.